મારું નામ કેર અલી લાખા, ગામ રોહારા, તાલુકા અબડાસા. હું તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો પ્રતિનિધિ છું. આ વિસ્તારનો હું અગ્રણી છું. અમારા વિસ્તારમાં એબીજી, સાંગી, અલ્ટ્રાટેક ખુલ્લેઆમ દારૂ વેચાય છે. અમે વારંવાર લેખિત છતાં મૌખિક રજૂઆતો કરતાં પણ પેલી દારૂ બંધ થયો નથી. એના કારણે ગામડાના આજુબાજુ અમારા ગામમાં લગભગ 2 થી 3 કિલોમીટર આ કંપનીની બાજુમાં ગામડા આવે છે. આ ગામડાને અહીંયા યુપી અને બિહારના માણસો રહે છે. દારૂ પીને બેફામ ગામડાઓમાં ઘૂસી અને હેરાન પરેશાન ગામડાવાળાને કરે છે. આજુબાજુ કંપનીમાં જેટલો દારૂ વેચાય છે એની પોલીસની મેલીભગતથી વેચાય છે. લખિત મૌખિક જાણ કરી છતાં પણ અમને ન છોડકે 112 ઉપર કોલ કરી અને જણાવવું પડ્યું અમને. અને ફોન કરી તેનો બાદ પોલીસ આવી પંચનામું કર્યો અને જે એની કાર્યવાહી હશે એ કર્યો. ઓછામાં ઓછો 800 થેલી દેશી દારૂ પકડેલો હતો અને જનતા રેડ પાડી છે. પોલીસ કોઈ રેડ પાડી નથી. નુકસાન થયું દારૂના કારણે પહેલાં પણ અગાઉ ઘણી વખત અમે રજૂઆત વારંવાર કરતા છતાં અહીંયા વારંવાર ડ્રાઈવરો લોકો પીએ છે, ગાડીઓ બેફામ ચલાવે છે. ઓછામાં ઓછા 25 થી 20 એક્સિડન્ટ થયેલા છે અહીંયા આ બાજુમાં 1-1.5 વર્ષમાં. અને ખરેખર બધા નશાની હાલતમાં બહારના માણસો આ ગામડાવાળાને એટલું બધું હેરાન કર્યો છે કે ગામવાળા રહેવા મજબૂર થઈ ગયા છે.